પ્રશ્ન 1. ગુણવત્તાની નેટવર્ક કોલમ કયા સમાચાર પત્રમાં પ્રગટ થાય છે? જવાબ: ગુજરાત સમાચાર. પ્રશ્ન 2. સૌરાષ્ટ્ર સમાચારમાં આવતી કોલમ સાહિત્ય વિશેષ કયા કવિની છે? જવાબ: રઘુવીર ચૌધરી. પ્રશ્ન 3. કુમારપાળ દેસાઈને હેમચંદ્રાચાર્ય એવોર્ડ ક્યારે મળ્યો હતો? જવાબ: 216. પ્રશ્ન 4. પરબ નામનું સાહિત્ય કઈ સંસ્થા બહાર પાડે છે? જવાબ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પ્રશ્ન 5. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી આવી? જવાબ: સંસ્કૃત. પ્રશ્ન 6. હેમચંદ્રાચાર્યનું દીક્ષા સમયનું નામ શું હતું? જવાબ: સોમચંદ્ર. પ્રશ્ન 7. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કઈ ભાષામાં લખાયેલું છે? જવાબ: અભ્રપ્રંશ ગુજરાતી. પ્રશ્ન 8. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ગદ્ય કયું છે? જવાબ: આરાધના. હિન્દી ભાષાનું સૌથી સમૃદ્ધ વ્યાકરણ ગ્રંથ કયું છે? પ્રશ્ન 9નો જવાબ છે ભોજરાજ. પ્રશ્ન 10. ગુજરાત સરકારે હેમચંદ્રાચાર્યના નામ પરથી કયા સ્થળે યુનિવર્સિટી સ્થાપી? જવાબ: પાટણ. પ્રશ્ન 11. હેમચંદ્રાચાર્યએ દયાશ્રય ગ્રંથ કયા રાજાના સમયમાં લખ્યો હતો? જવાબ: કુમારપાળ. પ્રશ્ન 12. 2015નો રણજીતરામ સુવર્ણચંદ્રક 2017માં કોને અપાયો? જવાબ: કુમારપાળ. પ્રશ્ન 13. દિલ્હી સાહિત્ય એકાદમી એવોર્ડ 2016માં કોને મળ્યો છે? જવાબ: કમલ વોરા. પ્રશ્ન 14. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જી. શંકર કુરુપને કઈ ભાષા માટે મળ્યો હતો? જવાબ: મલયાલમ. પ્રશ્ન 15. જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? જવાબ છે 1965. પ્રશ્ન 16. પ્રથમ પદ્મશ્રી એવોર્ડ કયા સાહિત્યકારને મળ્યો હતો? જવાબ: દિલાભયા કાગ. પ્રશ્ન 17. સૌપ્રથમ પદ્મ વિભૂષણ એવોર્ડ કયા સાહિત્યકારને આપવામાં આવ્યો હતો? જવાબ: કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 18. દુનિયાને ઊંધા ચશ્મા બુક કયા લેખક દ્વારા લખવામાં આવેલ છે? જવાબ: તારક મહેતા. પ્રશ્ન 19. ઉમાશંકર જોશીએ બાળ સાહિત્યમાં ગાંધી કથા લખી હતી, પરંતુ આ ગાંધી કથા કોણ કહેતું? જવાબ છે નારાયણભાઈ દેસાઈ. પ્રશ્ન 20. મધ્યકાલીન યુગ કયા કવિથી કયા કવિ સુધીનો હતો? જવાબ: નરસિંહ મહેતાથી દયારામ. પ્રશ્ન 21. જ્યાં સુધી ગુજરાતી ભાષાને સન્માન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ: પ્રેમાનંદ. પ્રશ્ન 32. જલારામના ગુરુ કોણ હતા? જવાબ: ભોજા ભગત. પ્રશ્ન 33. ગુજરાત સરકારે કઈ સાલમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી? જવાબ: 2015. પ્રશ્ન 34. પ્રેમાનંદનું ઉપનામ જણાવો. જવાબ: મહાકવિ અને આખ્યાન શિરોમણી. પ્રશ્ન 35. આખ્યાનનું બંધારણ કોણે કરેલું છે? જવાબ: ભાલન. પ્રશ્ન 36. મીરાબાઈએ કુલ કેટલા પદોની રચના કરેલી? જવાબ: 1400. પ્રશ્ન 37. અખાએ કુલ કેટલા છપ્પા લખેલા છે? જવાબ: 746. પ્રશ્ન 38. કયો સાહિત્યકાર જહાંગીરના ટંકશાળમાં ઉપરી મેનેજર હતા? જવાબ: અખો. પ્રશ્ન 39. દયારામના જન્મ તેના મોસાળ પક્ષ ડભોઈમાં થયો હતો, તો તેની કર્મભૂમિ કઈ હતી? જવાબ: ચાંદોદ. પ્રશ્ન 40. ગંગા સતીનો જન્મ ભાવનગરમાં કયા સ્થળે થયો હતો? જવાબ: રાજપોરા. પ્રશ્ન 41. ગંગા સતીએ કેટલા પદો લખ્યા હતા? જવાબ: 52. પ્રશ્ન 42. સૌપ્રથમ આત્મકથા મારી હકીકત 1886માં લખાઈ હતી, પરંતુ તેનું પ્રકાશન ક્યારે થયું છે? જવાબ: 1934. પ્રશ્ન 34. સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથા કઈ છે જે 1926માં પ્રકાશિત થઈ હતી? જવાબ: સત્યના પ્રયોગો. પ્રશ્ન 34. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ અન્ય ભાષામાં અનુવાદ આત્મકથા કઈ છે? જવાબ છે સત્યના પ્રયોગો. પ્રશ્ન 35. કનૈયાલાલ મુનશીએ પાટણ વિશે લખેલી પ્રથમ નવલકથા કઈ છે? જવાબ: રાજાધિરાજ. પ્રશ્ન 36. કનૈયાલાલ મુનશીએ લખેલી પાટણ વિશે છેલ્લી નવલકથા કઈ છે? જવાબ: ભગ્ન પાદુકા. પ્રશ્ન 37. ભીમદેવ પહેલાની બીજી પત્ની બકુલાદેવીને સાહિત્યમાં કયા નામે ઓળખાયા? જવાબ: ચોલાદેવી. પ્રશ્ન 37 થી 38. પ્રશ્ન. કવિકાંતની નવલકથા પૂર્વલાગ અને તેના મૃત્યુના દિવસે કયા રાજાએ પ્રગટ કરી હતી? જવાબ: ભાવસિંહજી. પ્રશ્ન 39. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? જવાબ: અ. વસંત વિલાસ ઋતુરાજ, વસંત વિજય કવિકાંત, વસંતોત્સવ નહાલાનું પ્રથમ કાવ્ય. તો અને તમામ સાચા છે. તો જવાબ છે તમામ સાચા છે. પ્રશ્ન 40. ગુજરાતી ભાષાનું પ્રથમ પિંગળ કયું છે? જવાબ: દલપત પિંગળ. પ્રશ્ન
41. ગુજરાતી ભાષાનું સૌથી મોટું વ્યાકરણ પુસ્તક કયું છે? જવાબ બૃહત્પિંગળ. પ્રશ્ન 42. એલેક્ઝાન્ડર ક્લિફોર્ડની રાસમાળા ક્યાંથી પ્રગટ થઈ હતી? જવાબ લંડન. પ્રશ્ન 43. ગુજરાતી રંગભૂમિના પિતા કોણ છે? જવાબ રણછોડરામ દવે. પ્રશ્ન 44. જય જય ગરવી ગુજરાત ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તેના લેખક કોણ છે? જવાબ નર્મદ. પ્રશ્ન 46. પ્રાગટ્ય કવિતાના શિરોમણી કોણ હતા? જવાબ છે કવિ કલાપી. પ્રશ્ન 47. ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાના પત્નીના અવસાન નિમિત્તે 101 શ્લોકોમાં લખેલું પુસ્તક કયું છે? જવાબ સ્નેહમૃદા. પ્રશ્ન 47. ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાની દીકરી વિશે લખેલ ચરિત્ર કયું છે? જવાબ લીલાવતી જીવનકલા. પ્રશ્ન 48. પ્રહલાદ પારેખ ક્યાંના વતની હતા? જવાબ ભાવનગર. પ્રશ્ન 39. ઉમાશંકર જોશીએ કોને ગુજરાતી ભાષાના સેન્સર કવિ કીધા છે? જવાબ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન 46. નુપુર ઝંકાર અને હૃદય વીણા કાવ્યના લેખક કોણ છે? જવાબ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન 41. નાનાલાલે ગાંધીજીની કેટલામી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનું તપસ્વી કાવ્ય રચ્યું? જવાબ 50. સાહિત્ય રત્ન એવોર્ડથી શરૂઆત 2016થી તો રમણભાઈ નીલકંઠ હાસ્ય એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ હતી? જવાબ છે 2016. પ્રશ્ન 43. રવિશંકર રાવળ દ્વારા કુમાર સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1924. પ્રશ્ન કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે સતારા. પ્રશ્ન 46. દક્ષિણ આફ્રિકાની લડત સમયે ગાંધીજીનું કયું સામયિક ચલાવતા હતા? પ્રશ્નનો જવાબ છે ઇન્ડિયન ઓપિનિયન. પ્રશ્ન 47. નીચેનામાંથી કયા સાહિત્યકારનું તખલ્લુસ જય ભીખુ છે? તો જવાબ છે બાલાભાઈ દેસાઈ. પ્રશ્ન 47. જીવરાજ ભટ્ટ કઈ કૃતિનો અમરપાત્ર છે? જવાબ છે મિથ્યાભિમાન. પ્રશ્ન 48. નીચેનામાંથી તખલ્લુસના સાહિત્યકાર વિશે કયું જોડકું સાચું છે? અવવાણિયા જીતેન્દ્ર દવે સેહેની બપોર ઠાકોર જીપ્સી કેશનસિંહ ચાવડા અને તમામ. તો જવાબ છે તમામ. પ્રશ્ન 39. અલી ડોસો અને મરિયમ કઈ કૃતિનું પાત્ર છે? જવાબ છે પોસ્ટ ઓફિસ. પ્રશ્ન છે 50. ગુજરાતનો ઇતિહાસ કોની કૃતિ છે? જવાબ છે પ્રાણલાલ ડોસા. ગુજરાતનો ઇતિહાસ કોની કૃતિ છે? જવાબ છે પ્રાણલાલ ડોસા.